વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સના પ્રકરણ 1માં વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રોમાં ટોપિક નંબર 1.11 એનો પ્રશ્ન વિદ્યુત ડાયપોલ અથવા વિદ્યુત દ્વિધ્રુવી સમજાવો તેના વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા લખીએ છીએ. એકબીજાથી પરિમિત અંતરે કૌંસમાં 2a કૌંસ પૂરો રહેલા સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુત ભારો કૌંસમાં +q અને -q કૌંસ પૂરો થી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ અથવા વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. આ થઈ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ડાયપોલ અથવા વિદ્યુત દ્વિધ્રુવીની વ્યાખ્યા. આ એક એવું તંત્ર છે કે જે બે વિદ્યુત ભારોથી બનેલું છે જેમના મૂલ્યો સમાન અને પરસ્પર વિરુદ્ધ સંજ્ઞાવાળા હોય છે. હવે આ ડાયપોલની આપણે કલ્પના કરીએ તો એને સંજ્ઞાત્મક આકૃતિ દ્વારા નીચે આકૃતિમાં દર્શાવી છે, જે આપ આપણા પિન પેજ અથવા તો મટીરિયલમાં જોઈ શકો છો. તો એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક +q વિદ્યુત ભાર છે, બીજો -q વિદ્યુત ભાર છે. એ બંને વચ્ચેનું અંતર 2a છે, આ વ્યાખ્યામાં દર્શાવી પ્રમાણે. તો ડાયપોલના આ બંને વિદ્યુત ભારોનું મધ્યબિંદુ છે એને આપણે ડાયપોલનું મધ્યબિંદુ તરીકે ઓળખીએ છીએ. એની વચ્ચે આવેલું હોવાને કારણે આ ડાયપોલનો મધ્યબિંદુથી ધન વિદ્યુત ભારનું અંતર +a લેવામાં આવે છે અને તેના મધ્યબિંદુઓથી ઋણ વિદ્યુત ભારનું અંતર -a લેવામાં આવે છે. આ બંને દિશાઓને કારણે +a અને -a સંજ્ઞાઓ લખેલ છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. હવે આકૃતિ જોયા પછી આપણે જો વિચારીએ તો આકૃતિમાં એક તીર દર્શાવેલું છે અને નીચે લખેલું છે p કેરેટ. તો p કેરેટને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા તો આપેલ વિદ્યુત દ્વિધ્રુવીની ચાક માત્રા કહે છે. તે સદિશ ભૌતિક રાશિ છે. આ સદિશ ભૌતિક રાશિની દિશા -q વિદ્યુત ભારથી +q વિદ્યુત ભાર તરફની લેવામાં આવે છે. આ દિશા નિશ્ચિત રાખેલી છે, આ દિશા જ લેવામાં આવે છે, એ ક્યારે બદલાતી નથી, એટલે એ ખાસ ધ્યાન રાખવું. પછી વળી પાછું આપણે વિચારી શકીએ આકૃતિ જોઈને કે બેમાંથી ગમે તે એક વિદ્યુત ભારનું મૂલ્ય છે ને, અને બંને વિદ્યુત ભાર વચ્ચેના અંતર, જેને આપણે 2a કીધું છે, એના ગુણાકારને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વડે દર્શાવીએ છીએ. એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવીની ચાક માત્રાનું આપણને સદિશ સૂત્ર મળે કે સદિશ p = q × 2a સદિશ. આને સમીકરણ 1 કહીએ. આ સમીકરણ 1ને મૂલ્ય સ્વરૂપે આપણે ધોરણ 11માં લખતા હતા એ મુજબ સદિશની નિશાની કાઢી અને મૂલ્ય સ્વરૂપે સંજ્ઞાત્મક રીતે નીચેના સમીકરણ વડે દર્શાવી શકીએ. p = q × 2a અથવા p = 2aq ગમે તેમ લખી શકાય. અદિશ ગુણાકાર થયો એટલે એને સમીકરણ 2 વડે દર્શાવે છે. વળી આપણે આ તંત્ર માટે વિચારી શકીએ કે દ્વિધ્રુવીના એટલે કે વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારો, એક +q અને બીજો -q વિદ્યુત ભારો વચ્ચેના અંતરના મધ્યબિંદુને આપણે તેનું કેન્દ્ર કીધું. તો આ કેન્દ્રથી ગમે તે એક વિદ્યુત ભારનું અંતર એ જેટલું લીધું છે, તો વિદ્યુત દ્વિધ્રુવીનો કુલ વિદ્યુત ભાર છે એ 0 હોય છે, પરંતુ તેનું વિદ્યુત ક્ષેત્ર કદી 0 હોતું નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્રો એકબીજા ઉપર ઓવરલેપિંગ પણ થયેલા હોય છે. એટલે આસપાસના વિસ્તારમાં દરેક વિદ્યુત ભારનું પોતપોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય, જે આપણે આગળના ટોપિકમાં વિદ્યુત ક્ષેત્ર વિશે અને એની ક્ષેત્ર રેખાઓ વિશે શીખી ગયા છીએ, તે આપ જાણો છો. તો આ તંત્ર બન્યું એ વિદ્યુત દ્વિધ્રુવી બની. તો વિદ્યુત દ્વિધ્રુવીના બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર -q વિદ્યુત ભારથી +q વિદ્યુત ભાર તરફ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p ની દિશા લીધી આપણે, તો એ રેખા બની ને એ રેખાને આપણે આ વિદ્યુત ડાયપોલની અક્ષ તરીકે ઓળખીએ છીએ. એટલે વિદ્યુત ડાયપોલની અક્ષને પણ આપણે આકૃતિમાં દર્શાવેલી છે, જે આપ જોઈ શકો છો. વળી એક વસ્તુ એ પણ આપણે ખ્યાલમાં રાખવાની આ તંત્ર માટે કે વિદ્યુત દ્વિધ્રુવીના બંને વિદ્યુત ભારને જોડતી રેખાના લંબ દ્વિભાજકને ડાયપોલની વિષુવ રેખા કહે છે. ડાયપોલની વિષુવ રેખા પણ આપણે આકૃતિમાં દર્શાવેલી છે, જે આપ જોઈ શકો છો. વળી એક બાબત એ પણ આ તંત્ર ઉપરથી વિચારી શકાય કે જો બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, આ વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a
ટેન્સ ટુ 0 હોય એટલે શૂન્યવત હોય અને વિદ્યુત ભારના મૂલ્યો અનંત મૂલ્યના હોય, વિદ્યુત ભારનું મૂલ્ય અનંત હોય, તો આ જે ડાયપોલ મળે ને એ ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. પોઈન્ટ ડાયપોલ ઇંગ્લિશમાં. બિંદુ ડાયપોલની આ વ્યાખ્યા થઈ, સંકલ્પના થઈ. તો મિત્રો આ ટોપિક 2 માર્ક્સની થિયરીમાં પૂછાઈ શકે, એટલે આપણે માત્ર વિદ્યુત ડાયપોલની સંકલ્પના આકૃતિ દ્વારા સમજ્યા. હવે આપણે એના વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર સાબિત. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક નંબર 1.11માં વિદ્યુત ડાયપોલની સંકલ્પના સમજ્યાતા, તેની વ્યાખ્યા સમજ્યાતા, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર સમજ્યાતા અને તેની કેટલીક લાક્ષણિકતાઓ સમજ્યાતા. હવે આજે આપણે ટોપિક નંબર 1.11.1માં આ વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત કરવાનું છે. આપણને વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2 બિંદુ પાસે મળે છે. એક તો વિદ્યુત ડાયપોલની અક્ષ પર મળે અને બીજું વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર મળે. તો આપણે સૌપ્રથમ ટોપિક નંબર 11.1માં વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધીશું. તે અલગ પ્રશ્નમાં પણ આપણને પૂછાઈ શકે 3 માર્ક્સમાં. તો આ પહેલું. એના માટે હવે આપણે સમજૂતી મેળવીએ જે વિદ્યુત ડાયપોલની સંકલ્પના પરથી મેળવેલી છે કે ધારો કે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલના કેન્દ્ર O થી r અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ બધી વસ્તુ આપણે ડાયપોલની સંકલ્પનામાં શીખી ગયા છીએ કે ડાયપોલનું કેન્દ્ર કોને કહેવાય, ડાયપોલની અક્ષ કોને કહેવાય, એનાથી અક્ષ પર અંતર r કોને કહેવાય. તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો આપણે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કોઈ પણ બિંદુ પાસે મેળવવું હોય, શોધવું હોય, તો આ ડાયપોલને આપણે સંજ્ઞાત્મક રીતે આકૃતિમાં દર્શાવી છે. એમાં એ ડાયપોલના બંને વિદ્યુત ભારો છે, ડાયપોલ મોમેન્ટ દર્શાવી છે, બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર દર્શાવ્યું છે, મધ્ય બિંદુથી ધન વિદ્યુત ભારનું અંતર દર્શાવ્યું છે, મધ્ય બિંદુથી ઋણ વિદ્યુત ભારનું અંતર દર્શાવ્યું છે, અક્ષ દર્શાવી છે અને અક્ષ પરના કોઈ પણ P બિંદુ પાસે આ બંને વિદ્યુત ભારોને કારણે મળતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓની દિશા પણ દર્શાવેલી છે અને મધ્ય બિંદુથી આપેલા P બિંદુ કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તેનું અંતર r પણ દર્શાવેલ છે. તો આ આકૃતિ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેની છે, જે આપણા મટીરિયલમાં છે અને આપ પણ ક્લાસ વર્કની નોટમાં ઉતારશો અને પાકું કરીને પુનરાવર્તન કરશો. હવે આકૃતિ 1 પરથી P બિંદુ પાસે +q વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવી શકીએ. તો વિદ્યુત ક્ષેત્રના વ્યાપક સૂત્રનો ઉપયોગ કરી અને ધન વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુત ભારના કેન્દ્રથી દૂર જતી દિશામાં હોય માટે સમીકરણ 1 ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર સંજ્ઞાત્મક રીતે સદિશ E + Q વડે દર્શાવ્યું = K કુલમ અચળાંક. કુલમ અચળાંકની જગ્યાએ આપણે 1/4πε0 પણ મૂકી શકીએ છીએ. એટલે K Q કે જે ધન વિદ્યુત ભારનું મૂલ્ય છે છેદમાં અંતર એટલે કે P બિંદુનું ઉગમ બિંદુથી આ અંતર r - a જેટલું થાય. એટલે r² ની બદલે r - a² થયો ઇન્ટુ સદિશ સ્વરૂપે છે એટલે -q વિદ્યુત ભારથી +q વિદ્યુત ભાર તરફની દિશામાંના એકમ સદિશને આપણે વ્યાખ્યાત કર્યો. અહીંયા આ એકમ સદિશ છે ડાયપોલ મોમેન્ટનો વિદ્યુત દ્વિધ્રુવીની ચાક માત્રાનો એકમ સદિશ છે. એને સંકેતમાં p કેરેટ વડે દર્શાવવામાં આવે છે. એટલે આ સમીકરણ સદિશ સ્વરૂપે ધન વિદ્યુત ભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને મળ્યું. હવે આ P બિંદુ પાસે ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખીએ તો માત્ર સમીકરણ 1માં આપણે ઋણ નિશાનીમાં ફેરફાર કરીએ, ધન નિશાનીને બદલે ઋણ નિશાની મૂકીએ એટલે -q વિદ્યુત ભારનું મૂલ્ય મળે. એટલે E - q = -kq છેદમાં મધ્ય બિંદુથી આપણે જે અંતર r છે એમાં a જેટલું ઉમેરીએ એટલું અંતર વધે. એટલે -q વિદ્યુત ભારને લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું જે અંતર થાય એ r + a² થાય ઇન્ટુ p કેરેટ. આગલા સૂત્રમાં મેં કીધું એ પ્રમાણે એકમ સદિશ છે ડાયપોલ મોમેન્ટનો. એટલે સમીકરણ 2 મળ્યો. સમીકરણ 2 આ બંને વિદ્યુત ભારોને કારણે P બિંદુ પાસે મળતા વિદ્યુત ક્ષેત્રો થયા, તેમની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ આપણે જાણીએ છીએ તે મુજબ. અને હવે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો E સદિશ = E સદિશ +q + E સદિશ -q. આ બંને સૂત્રો 1 અને 2 નો ઉપયોગ કરીને સમીકરણ 3 આપણે નીચે પ્રમાણે લખી શકીએ. તો સમીકરણ 3 નીચે મુજબ થશે: E સદિશ =
પ્રથમ સૂત્રનું મૂલ્ય મૂક્યું માઇનસ બીજા સૂત્રનું મૂલ્ય મૂક્યું, સમીકરણ 4 મળ્યું અને સાદું રૂપ આપીએ તો KQ કોમન નીકળે છે અને કૌંસમાં 1/r - a સ્ક્વેર માઇનસ 1/r + a સ્ક્વેર ઇન્ટુ p કેરેટ સદિશ. આ સમીકરણ 5 નું આપણે સાદું રૂપ આપીએ તો આપણને સમીકરણ 6 મળે. તો સદિશ E બરાબર KQ કૌંસમાં 4ar ડિવાઇડેડ બાય r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ p કેરેટ સદિશ સમીકરણ 6 મળે. અને સમીકરણ 6 માં આપણે જાણીએ છીએ કે કેપિટલ P એ ડાયપોલ મોમેન્ટ છે, તો આમાં ડાયપોલ મોમેન્ટનું સૂત્ર સમાયેલું છે એટલે Q × 2a લઈએ તો 2 કોમન કાઢીએ તો આપણને ડાયપોલ મોમેન્ટનું પણ સૂત્ર મળે Q × 2a એટલે Q × 2a ની જગ્યાએ P મૂકીએ એટલે સમીકરણ 6 છે એ સમીકરણ 7 માં નિરૂપણ પામે અને સમીકરણ 7 આપણને એ P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય સૂચવે છે. સમીકરણ 7 ને P બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કહેવાય. વળી જો આ સમીકરણ 7 માં r નું મૂલ્ય મધ્ય બિંદુથી r નું અંતર અક્ષ ઉપર અનંત અંતરે હોય તો અનંતની સાપેક્ષમાં a ને અવગણતા આપણે કહી શકીએ કે r too much greater than a હોય તો r ની સાપેક્ષે a ને અવગણતા સમીકરણ 7 નીચે પ્રમાણે થાય 2kp આ r નીકળી જાય અને એની જગ્યાએ E સદિશ = 2kp ના છેદમાં r ઘન * p કેરેટ આવે. આ સમીકરણને મૂલ્ય સ્વરૂપે આપણે આમ લખી શકીએ છીએ જે આપણે ધોરણ 11 માં સદિશ ભૌતિક રાશિનું મૂલ્ય શોધવા અને સૂત્ર લખવા માટે સદિશ E ને બદલે માનાંક E લખીએ અથવા E લખીએ તો આ મૂલ્ય સ્વરૂપે વિદ્યુત ક્ષેત્રનું P બિંદુ પાસે સમીકરણ મળે જે E બરાબર 2kp ના છેદમાં r ઘન સ્વરૂપે સમીકરણ 9 સ્વરૂપે મળે. સમીકરણ 9 એ સમીકરણ 7 પરથી મળતો ખાસ કિસ્સો થયો કહેવાય. શું કે શરત લીધી આપણે કે r નું મૂલ્ય અનંત અંતરે લીધું માટે આ સૂત્ર સમીકરણ 7 ઉપરથી મળ્યું. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રમાં સર્વપ્રથમ વિદ્યુત ડાયપોલની સંકલ્પના, પછી 11.1 માં વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર અને હવે આપણે બીજા વિભાગમાં વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સાબિત કરશું. તે માટે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ડાયપોલની અક્ષ અને વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા તથા વિદ્યુત ડાયપોલના વિષુવ રેખીય સમતલને દર્શાવેલા છે. આ આકૃતિની ભૂમિતિનો અભ્યાસ આપણે કરીએ તો આકૃતિની ભૂમિતિના અભ્યાસ પરથી આપણે આ P બિંદુ પાસે એટલે કે વિષુવ રેખા પરના P બિંદુ પાસે ડાયપોલના મધ્ય બિંદુથી O થી r અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ શોધવાનું છે. તો આકૃતિની ભૂમિતિનો અભ્યાસ કર્યા પછી હવે આપણે એમ કહી શકીએ કે આકૃતિ 2 પરથી ધન વિદ્યુત ભારને કારણે અક્ષ પરના ડાયપોલની વિષુવ રેખા પરના એટલે કે ડાયપોલની વિષુવ રેખા અથવા વિષુવ સમતલ પરના P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E + Q થશે જેનું વ્યાપક સૂત્ર પરથી મૂલ્ય E + Q = KQ ના છેદમાં અંતરનો વર્ગ એટલે અંતર r² + a² જેટલું થશે જે આકૃતિમાં દર્શાવેલું છે. આટલું અંતર QP બરાબર r² + a². આ જ રીતે -q વિદ્યુતભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર -q વિદ્યુતભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વ્યાપક સૂત્ર ઉપરથી E - q = KQ ના છેદમાં અંતરનો વર્ગ એટલે PR બરાબર પણ r² + a² થશે. આ બંને સમીકરણો મૂલ્ય સ્વરૂપે છે માટે સમાન મૂલ્યના છે એટલે આ વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો સમાન થશે. વળી આકૃતિની ભૂમિતિ પરથી જોઈ શકાય કે ડાયપોલની અક્ષને લંબ હોય તેવા વિદ્યુત ક્ષેત્રના ઘટકો નાબૂદ થાય છે. તો P બિંદુ પાસે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E + Q દિશામાં તેનાથી દૂર જતું, ઋણ P બિંદુ પાસે ઋણ વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારના કેન્દ્ર તરફ જતું, અનંત વિસ્તારી તેના કેન્દ્ર તરફ જતું. બંનેની દિશા જોવો આકૃતિની ભૂમિતિ પરથી. તો આ બંને વિદ્યુત ક્ષેત્રોના પરિણામી વિદ્યુત ક્ષેત્રના ઘટકો સદિશ સ્વરૂપે આપણને અક્ષની દિશામાં આ જે અક્ષ છે એ અક્ષની દિશામાં ધન x અક્ષ તરફ મળે છે એટલે E + Q નો E ધન અક્ષની દિશામાં ધન x દિશામાં પ્રક્ષેપ E + Q cos θ અને -q વિદ્યુતભારને કારણે અક્ષની દિશામાં મળતો વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્રનો ઘટક E - Q cos θ થશે જે બંને તીર વડે આકૃતિમાં દર્શાવેલા છે. આ બંને ઘટકોનો સરવાળો થશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે
જ્યારે પરસ્પર લંબ ઘટકો જો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે E પ્લસ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ધનવાય દિશામાં એટલે વિદ્યુત રેખાની ઉર્ધ્વ દિશામાં અને ઋણ વિદ્યુતભારને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એ નીચેની વિરુદ્ધ દિશામાં એટલે કે ઋણ વાય દિશામાં છે. આ બંને ઘટકો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે આપણે આમ કહી શકીએ E માઇનસ ક્યુ ઇન્ટુ સાઇન થીટા અહીં લખેલું જ છે, દર્શાવેલું જ છે, એટલે આપણે દર્શાવવાની જરૂર નથી. E માઇનસ ક્યુ સાઇન થીટા, E પ્લસ ક્યુ સાઇન થીટા, એ બે પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે એમનો બેઝિક સરવાળો શૂન્ય થશે. તે એકબીજાની અસર નાબૂદ કરે છે. જ્યારે E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુના એક અક્ષની દિશામાંના ઘટકો એ એકબીજાને સહાય કરે છે. ત્યાં વિદ્યુત ક્ષેત્ર બમણું બનશે અને એટલા માટે આપણે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E શોધવું હોય તો E બરાબર માઇનસ ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનો ઘટક વત્તા ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનો ઘટક સદિશ સ્વરૂપે એકમ સદિશ P કેરેટને મૂકો. સમીકરણ 3. આ ઋણ નિશાની શેની છે મિત્રો વિચારજો. સમજાઈ જાય એવું છે કે અહીં વિદ્યુત ક્ષેત્રની દિશા, પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા અને ડાયપોલ મોમેન્ટની દિશા બંને પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે આ ઋણ નિશાની મળે. પછી E પ્લસ ક્યુ ને E માઇનસ ક્યુ એ બંને વિદ્યુતભારના P બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યો છે અને ઇન્ટુ કોસ થીટા કોમન કાઢી લીધો એટલે આપણને સમીકરણ મળ્યું E સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ એ બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ P કેરેટ. સમીકરણ 4. સમીકરણ 4 માં આપણે સમીકરણ 1 અને 2 પરથી E પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ ના મૂલ્યો મૂકીએ તો આપણને બેનો સરવાળો મળે છે 2kq ના છેદમાં r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસની નિશાની એમ અને ઇન્ટુ કોસ થીટા. આકૃતિ પરથી કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે a છેદમાં કર્ણ એટલે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેરનું વર્ગમૂળ એટલે કર્ણનું મૂલ્ય આટલું થશે. કાટકોણ ત્રિકોણ છે એના ઉપરથી આપણે જોઈ પણ શકીએ છીએ. તમે આ બાજુનો કાટકોણ ત્રિકોણ લો કે આ બાજુનો કાટકોણ ત્રિકોણ લો, બંને માટે અંતરનું મૂલ્ય a છે, કર્ણનું મૂલ્ય r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર છે. એટલે કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણના સૂત્ર ઉપરથી આપણને સમીકરણ 5 મળે અને સમીકરણ 5 નું આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને સમીકરણ 6 મળે. સમીકરણ 6 એ ડાયપોલની વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુ, આમ તો P બિંદુ અથવા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે અને એક શરત મુજબ જો આર ટુ મચ ગ્રેટર ધેન, જો ઉગમ બિંદુથી મધ્ય બિંદુથી એટલે કે ડાયપોલના મધ્ય બિંદુથી વિષુવ રેખા પર P બિંદુ અનંત અંતરે હોય તો આ સમીકરણ 5 માં r ની સાપેક્ષમાં a ને આપણે અવગણી શકીએ અને એટલે સમીકરણ 6 નીચે પ્રમાણે થાય. E બરાબર માઇનસ kp ના છેદમાં r ઘન. સમીકરણ 7 જ્યાં P બરાબર q ઇન્ટુ 2a છે. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે જાણીએ છીએ એટલે આપણે એનું મૂલ્ય લખી નાખ્યું એટલે E બરાબર માઇનસ kp. મિત્રો સમીકરણ 6 એ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. પરંતુ જો આ સૂત્રમાં આપણે r ને અનંત અંતરે લઈએ તો r ની સાપેક્ષમાં a ને અવગણી શકાય એટલે a બરાબર 0 લઈએ તો સમીકરણ 6 આપણને સદિશ સ્વરૂપે સમીકરણ 7 સ્વરૂપે મળે. E સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ kp ના છેદમાં r ઘન ઇન્ટુ p કેરેટ. સમીકરણ 7 પણ ડાયપોલની વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર દર્શાવે છે. અહીંયા આપણે સમીકરણ 6 માં ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P બરાબર q ઇન્ટુ 2a નો ઉપયોગ કરી અને સમીકરણ 7 મેળવેલ છે. મિત્રો ચાલો થેન્ક યુ. અહીંયા થિયરી પૂરી થાય છે. આપ વાંચી ક્લાસવર્કની નોટ બનાવશો અને પુનરાવર્તન કરશો. પ્રશ્ન હોય તો મને તમે ફોન ઉપર વાતચીત કરી શકો છો.